ચાતુર્માસ में संत ज्ञानेश्वर અને શ્રીપાળ અને મૈના સુંદરીનું ચરિત્ર દર રવિવારે એક જ્ઞાનાર્ણવ ગ્રંથ ઉપરના પ્રવચનો ચાલે છે. એ ગ્રંથ અધૂરો છે, એમાં ઘણી ચર્ચાઓ બાકી છે. પણ એ પહેલા શ્રીપાળ અને મૈનાનું સમગ્ર જીવન પૂરેપૂરું જોઈ લેવું એવું શ્રોતાઓનું પણ સૂચન છે. અને મનમાં પણ એ પ્રમાણેનો ભાવ છે. એનું એક કારણ માનવ જીવનના ઘણા બધા પાસાઓનું વર્ણન આ ચરિત્રમાં છે. મનુષ્ય બહુ અટપટો છે. એ દેખામાં જુદો લાગે છે, એ વ્યવહારમાં જુદો લાગે છે, એ બોલે છે ત્યારે જુદો લાગે છે, એ આચરણમાં જુદો છે અને અંદરમાં જુદો છે. આ એની બહુવિધ પ્રતિભા નથી, આ એની જીવનની વિસંવાદિતા છે. આજનો પ્રચલિત બનેલો શબ્દ ટેન્શન, પણ ટેન્શનના જે ખરેખરા કારણો છે એ મનોવૈજ્ઞાનિકોને પૂરેપૂરો ખ્યાલ નથી. ભારતીય તત્વજ્ઞાને એક શબ્દ આપ્યો છે કે જીવનમાં જે વિસંવાદિતા છે એ ટેન્શનનું કારણ. જીવનની વિસંવાદિતા, મન પર જે ભાર આવે છે, જે બોજો આવે છે, એનું કારણ છે કે સરળતાપૂર્વક આપણે જીવી શકતા નથી, સહજ રીતે આપણે જીવી શકતા નથી, સ્વાભાવિકતાથી આપણે જીવી શકતા નથી. એના કારણે મન પર ભાર આવે. બાળકને ટેન્શન હોતું નથી ગમે તે પરિસ્થિતિ હોય તો પણ. કદાચ તમે એમ કહેશો કે અમારા જેટલી સમજ બાળકમાં વિકાસ નથી પામતો, અથવા અમારા જેટલી બુદ્ધિ બાળકની પાસે નથી, એવું તમને લાગતું હોય. ખરેખર બિના એવી નથી. સમજણનું સ્તર ભલે ઓછું રહ્યું, પણ બાળકની જીવનની શૈલી એવી છે કે એના જીવનમાં વિસંવાદિતા નથી. જ્યારે એને દુઃખ લાગે છે ત્યારે રડી લે, ત્યારે હસતું નથી. મનુષ્ય શીખી ગયો છે કે હૃદયમાં દુઃખ લાગ્યું હોય અને રડવું હોય, રડતો નથી, હસી લે. રડવું છુપાવે છે. તમે જેટલું છુપાવશો એટલું ટેન્શન. ઘણી વખત હસી શકાય એવી પરિસ્થિતિ હોય પણ હસી શકતા નથી અને ભારેખમ બની જઈએ. એ બાળકને નહીં આવડે. હસવું હશે તો હસશે, રડવું હશે તો રડશે. એને ગુસ્સો આવ્યો હશે તેની ચીડ પ્રગટ કરશે. આપણે એવું નહીં કરીએ, આપણે બહુ સમજુ છીએ. ગુસ્સો આવ્યો હોય તો પણ હસતે મોડે વાત કરી લઈશું, આપણે કઈ બન્યું જ નથી એમ. ઘણી વખત આપણે કહીએ કે ઘરે કોઈ માણસ આવ્યો હોય, મહેમાન આવ્યા હોય, બિલકુલ આપણને ગમતું નથી. એમ થાય છે કે ક્યાંથી આવ્યા આ લોકો, છતાં આપણે કહીએ છીએ કે આવો પધારો, બહુ આનંદ થયો, તમારે જ રાહ જોતા હતા, તમારા અવાજથી અમને બહુ જ ગમ્યું, બહુ સારું લાગ્યું. એટલે તમે એમ કહો છો કે તમે આવ્યા, અમને ગમ્યું નથી, સારું નથી લાગ્યું, પણ શું કરીએ, આવી પડ્યા છો એટલે. આપણે એવું કહી શકતા નથી. તો શું થાય છે એનાથી? જીવન દબાય. ધર્મની વાત બાજુમાં મૂકો. શ્રીપાળનું જીવન પહેલી વાત તો એ કરે છે કે ધર્મની વાત તમે બાજુ મૂકો. ધર્મનો પ્રારંભ જીવનમાં થાય એ જીવનની અદભુત ઘટના છે. પણ પહેલી વાત કે તમારા જીવનમાં સંવાદિતા પ્રગટ થાય એ બહુ મહત્વની ઘટના છે. સંસ્કૃતમાં એક સૂત્ર છે નાનકડું, મનસી અન્યત વચસી અન્યત
काया अन्य देव च मनसी अन्यत वचसी अन्यत काया अन्य देव મનમાં જુદું વાણીમાં જુદું અને વર્તનમાં અને વ્યવહારમાં બિલકુલ જુદું. ખૂબીની વાત એ છે કે ત્રણેય અભિવ્યક્તિઓ ત્રણ સાધન દ્વારા થાય. વિચારની પ્રક્રિયા મન દ્વારા થાય, વિચારને વ્યક્ત કરવાની પ્રક્રિયા વાણી દ્વારા થાય અને વિચારને પ્રયોગમાં મૂકવાની પ્રક્રિયા શરીર દ્વારા થાય. શરીરનું મુખ્ય કાર્ય પ્રવૃત્તિ, વાણીનું મુખ્ય કાર્ય શબ્દ દ્વારા અભિવ્યક્તિ અને મનનું મુખ્ય કાર્ય વિચાર. જે વિચારમાં એ જ વાણીમાં, જે વાણીમાં એ જ વ્યવહારમાં, આનું નામ જીવનની સંવાદિતા. બહુ સરળ જીવન થઈ ગયા. એટલા માટે સરળ શબ્દનો અર્થ બહુ જુદો છે. આપણું ગણિત તો એવું છે કે જેને ઓછી ગમ પડે છે, જરા સ્પષ્ટ શબ્દમાં કેવું હોય તો જે ભોટ છે એને આપણે સરળ કહીએ છીએ. ખોટી વ્યાખ્યા છે. સરળતા અને ભોટપણાને કંઈ પણ લેવા દેવા નથી. રુજુતાનો અર્થ એ થાય છે કે બુદ્ધિની ઉચ્ચતમ ક્ષમતા હોવાની સાથે છુપાવવાની, કંઈ પણ છુપાવવાની વૃત્તિ જેનામાં નથી એનું નામ સરળ. બુદ્ધિની ઉચ્ચતમ ક્ષમતા હોવાની સાથે છુપાવવાની કોઈ પણ જાતની વૃત્તિ અંદર ન રહેવી એનું નામ સરળ. હમણાં પ્રવચન પર્વ ગયા જૈનોના ભગવાન મહાવીર 3 પ્રકારના સાધકો કર્યા છે. રુજ્વ અને પ્રાજ્ઞ ઉત્તમ કક્ષાનો સાધક, રુજુ અને જડ બીજી કક્ષાનો સાધક અને વક્ર અને જડ ત્રીજી કક્ષાનો સાધક. 3 ભાગમાં માનવ જાતને વેચી શકાય. પહેલો ભાગ વક્ર અને જડ, બુદ્ધિ પણ જડ, સમજણનું સ્તર પણ ઘણું નીચું, આઈક્યુ લેવલ પણ નહીં અને છતાં જીવનમાં કુટિલતાથી પૂરેપૂરો ભરેલો. પેલા આપણે એમ કહેતા હતા કે ગામડાના માણસો ઘણા સીધા અને સરળ. હવે એમનાથી પણ ચેતતા રહેવું પડે એવી સ્થિતિમાં એ લોકો આવી ગયા. કારણ કે વક્રતા, વાંકાપણું એમનામાં રહ્યું છે. તો જડતાએ ખરી ને વાંકાપણું પણ ખરું, ત્યાં ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી. તો એવું તારણ કાઢી શકાય કે આપણો ધર્મ બહુ સફળ થતો નથી. એના મુખ્ય કારણ એક જ કે આપણા જીવનમાં વક્રતા પણ છે ને જડતા પણ. સમજણનું સ્તર પણ નીચામાં નીચું છે અને કુટિલતા, વાંકાપણું પણ આપણામાં છે. બીજો તબક્કો રુજુ અને જડ. બુદ્ધિનું પ્રમાણ ઓછું પણ મનનું વાંકાપણું નહીં. બુદ્ધિનું પ્રમાણ ઓછું પણ મનમાં વક્રતા નહીં. એટલે રુજુ ખરા પણ જડ. ભક્તિની અવસ્થામાં પ્રાપ્ત થઈ શકે આવી અવસ્થા હોય તો. ભાગવતમાં જે ગોપીઓનું વર્ણન કરવામાં આવ્યું એક અર્થમાં જડ કહી શકાય. એ તીવ્ર બુદ્ધિમાન નથી પણ રુજુ જરૂર હતી. અને ત્રીજો પ્રકાર રુજુ અને પ્રાજ્ઞ, તીવ્ર બુદ્ધિમત્તાની સાથે સંપૂર્ણ સરળતા.
જીવનમાં કોઈ પણ જાતની વિસંવાદિતા ન હોવી, જગત બહુ સુંદર બની જાય, માનવજાત હળવી ફૂલ બની જાય. આખા જગતની વાત આપણે જવા દઈએ તો કુટુંબની અંદર જો આવી સંવાદિતા હોય તો વિખવાદને અને ક્લેશને ઓછો અવસર મળે. આપણા પરસ્પરના સંબંધમાં પણ, રિલેશનશીપમાં પણ આપણે બહુ સરળ નથી રહી શકતા. ઘણી વખત નિકટના મિત્રોથી પણ કંઈક છુપાવવા જેવું આપણી પાસે છે. નિકટના મિત્રો, અત્યંત નિકટના મિત્રો, અને એમનાથી પણ કંઈક અંતર આપણને રાખવું પડે. કારણ કે જીવનમાં વિસંવાદિતા. હકીકતમાં આપણી પોતાની અસલિયત, આપણી પોતાની ઓરિજિનાલિટી, આપણું પોતાનું વાસ્તવિકતામાં હોવું, એનો સંકોચ વગર આપણે સ્વીકાર જો કરી શકીએ તો જીવનમાં ટેન્શન નહીં આવે. આ શબ્દ સમજી લે. હકીકતમાં આપણા જીવનની અસલિયત, એના કારણે આપણી વિકૃત અવસ્થાઓ સમાજમાં અને વ્યક્તિમાં જે જોવા મળે છે એનું કારણ છે હકીકતમાં એની અસલિયત એને બહાર આવવા જેવી નથી. અને અસલિયત જે નથી એને પોતામાં આરોપિત કરવી છે. સાધુ નથી પણ સાધુ છું આરોપિત કરવું, મુશ્કેલી થવાની. ભક્ત નથી પણ ભક્ત છું આરોપિત કરવું છે, મુશ્કેલી થવાની. સેવા કરવાની અંદરમાં કોઈ તાલાવેલી કે તમન્ના નથી પણ સેવા કરું છું એ આરોપ કરવામાં જો આવે તો મુશ્કેલી થવાની. અને આ મુશ્કેલી આજે આખા ભારતને થઈ, આખા ભારતને મુશ્કેલી થઈ. જે લોકોને સેવા કરવી નથી, કારણ કે સેવાની પાછળ અન્ય કોઈ હેતુ હોઈ શકે નહીં. ભરતોડે તેમ કહ્યું કે સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ તી અગમ્ય. લગભગ 2000 વર્ષ પહેલા ભરતોડીએ સૂત્ર બોલ્યા, 2000 વર્ષ પહેલા. અને તે વખતે એમને કહ્યું કે સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ તી અગમ્ય. સેવા ધર્મ પરમ ગહન છે. ગહન, દરિયો જેમ ગહન, સેવા ધર્મ ગહન છે. એટલું જ નહીં પણ યોગી નામ આપી અગમ્ય. યોગીઓના માટે પણ સેવા ધર્મ અગમ્ય છે. આજે હજારો લાખો માણસનું ટોળું સેવા કરવા નીકળ્યું. એના પરિણામો તમે જોઈ શકો છો. દૂર જવાની જરૂર નથી. વર્તમાન ભારતનું ચિત્ર નજર સમક્ષ તમે લાવો, કોઈને પણ ટીકા ટિપ્પણી કર્યા વગર. જે વખતે સેવા કરનારા માણસો ઘણા ઓછા હતા તે વખતે ભારત સ્વર્ણના શિખર ઉપર હતું. અને આજે સેવા કરનારા આટલા બધા થયા છે ત્યારે ઊંડા નરકના ખાડામાં આપણે હોઈએ એવું આપણને લાગે. શું સમજવામાં? એ સમજવાનું કે સેવાની જે ઓરિજિનાલિટી છે, સેવામાં તો ખોવાનું હોય, સેવામાં આપવાનું હોય, સેવામાં ત્યાગવાનું હોય. રવિશંકર મહારાજના શબ્દમાં જો કહીએ તો જેમ ચંદન
ઓરસિયા પર ઘસાય છે એમ ઘસાવાનું હોય. સેવા સાધન નથી કસાયનું. સેવા કશાનું સાધન નથી. સેવાનો કોઈ હેતુ હોઈ શકતો નથી. સેવાની પાછળનું કોઈ લક્ષ્ય હોઈ શકતું નથી. ખરેખર તો એમ કહો કે જેના અંતરમાં કરુણાનો પ્રવાહ સતત વહે છે, એ કરુણાના પ્રવાહથી જેનું હૃદય ભરાઈ ગયું છે અને પછી એ કરુણા જે બહાર વેચી થાય એનું નામ સેવા. પુનરાવૃત્તિ કરીએ આ વાતની. હૃદયમાં કરુણાનો ભાવ વહેતો થયો હોય. હરિભદ્ર સૂર્ય મહારાજે કરુણા શબ્દનો ઉપયોગ કર્યો. એમને કે કરુણા દુઃખ પ્રહાણે ઈચ્છા. કરુણા દુઃખ પ્રહાણે પર દુઃખ વિનાશિની તથા કરુણા. બે અર્થો. દુઃખને દૂર કરવાની તીવ્ર તાલાવેલી જેના હૃદયમાં પ્રગટ થાય છે, એ પ્રગટ જે ભાવના કારણે થાય છે એવો ભાવ, એનું નામ કરુણા. અરે રે બિચારો બહુ દુઃખી છે, એ કરુણા નથી, એ દયા છે. અને એને ઉત્તેજના કે દેટ ઇઝ ઇમોશન, એ ઉત્તેજના છે. કરુણા ઉત્તેજના નથી. કરુણા ચેતનાની અવસ્થા. દયા અને કરુણા બેને સાથે ભેળવશો નહીં. દયા ગૌણ લાગણી છે અને કરુણા ચેતનાનું સ્પંદન. આપણને આપનું દુઃખ જે રીતે ખટકે છે, દરેક વ્યક્તિના જીવનમાં કોઈનો કોઈ દુઃખનો પ્રસંગ તો આવ્યો છે. આ ધરતી ઉપર જન્મ લઈને જીવનારો કોઈ પણ માનવ એવો નથી તેના જીવનમાં નાના મોટા દુઃખનો પ્રસંગ આવ્યો નહીં હોય. ઘણા લોકો એમ કહેતા હોય છે કે આપણે તો જન્મથી માંડીને અત્યાર સુધીમાં સુખી જ છીએ, એમ કહેતા હોય. પણ જરા એ અણસમજણ વાળી દશામાં કહેતા હોય. એમના જીવનમાં દુઃખના તબક્કા ઘણા આવી ગયા હોય અને જ્યારે દુઃખ આવે છે તે વખતે એ દુઃખને દૂર કરવાની તીવ્ર ઈચ્છા અંદરમાં જાગે. અહીં સુધી બરાબર. આમાં એક શબ્દ એ ઉમેરવાનો છે કે પોતાનું દુઃખ દૂર કરવાની જેવી તીવ્ર ઈચ્છા પોતામાં જાગે છે, એ પ્રમાણે પ્રાણી માત્રના દુઃખને દૂર કરવાની તીવ્ર ઈચ્છા અંદરમાં જાગવી, એવો ભાવ જેમાંથી પ્રગટ થાય છે એને કહેવાય છે કરુણાનો ભાવ. અને આવી કરુણાનો પ્રવાહ જેના અંદરમાં વહી રહ્યો છે, એ વહેતા વહેતા એ બહાર પ્રગટ થાય, આનું નામ સેવા. સેવા કરવા નીકળવાનું નથી. માટે એમ કહ્યું, સેવાનો કોઈ હેતુ નથી, સેવામાં કોઈ અપેક્ષા નથી, સેવાનું કોઈ કારણ નથી, સેવામાં બદલો જોઈતો નથી, સેવામાં કોઈ પ્રલોભન નથી, સેવામાં કોઈ આકાંક્ષા નથી. અને આવા બહુ નહીં, આંગળીના વેઢે ગણી એટલા સેવકો ધરતીને જો મળે તો ધરતી સ્વર્ગ જેવી બની. એ ગાંધી બસ છે. એક બુદ્ધ બસ છે, એક જગડુસા બસ છે, એક ભામાસા બસ. આજે પણ ઇતિહાસમાં નામ છે. એમના કોઈ સ્મારકો નથી, કોઈ રાજઘાટમાં એમને સમાધિ નથી, પણ એમના જીવંત સ્મારકો છે.
તો આ અવસ્થા જીવનમાં આવવી, હૃદયમાં કરુણા અને અભિવ્યક્તિમાં સેવા, આનું નામ જીવનની સંવાદિતા. જીવનમાં કરુણા નહીં અને બહારમાં સેવાનો વેપાર, એ જીવનની વિસંવાદ. અને આવી જ આ વિસંવાદિતા છે તો ટેન્શન અનિવાર્ય. જરા ઊંડાણથી વાતને સમજજો. મારે શ્રીપાળ કે મહિનાની કથા કેવી નથી, પણ માનવ સ્વભાવનું સમગ્ર પૃથ્થકરણ આ પાત્રમાં થયું. આખે એક પાત્રને બરાબર ઓળખજો. આમાં ઘણા પાત્રો સામેલ થયા અને એ પાત્રોની ઓળખાણ જો થાય તો આપણા જીવનમાં આપણને જીવંત બોધ પ્રાપ્ત થાય. અત્યારે 3 પાત્રો આપણી સમક્ષ છે: શ્રીપાળ, મૈના કુમારી અને ધવલ શેઠ. આ 3 જુદા જુદા પાત્રો છે. રૂજવાની પ્રાજ્ઞનું ઉદાહરણ શ્રીપાળ અને વક્ર અને કુટિલતાનું મૂર્તિમંત સ્વરૂપ ધવલ છે. માનવની જેટલી નિર્બળતાઓ છે એ ધવલ શેઠ દ્વારા પ્રગટ થાય છે અને માનવની જેટલી શ્રેષ્ઠતાઓ છે એ શ્રીપાળ દ્વારા પ્રગટ થાય. એટલે હવે આજથી દર રવિવારે આ શ્રીપાળ અને મહિનાનું જીવન ચરિત્ર પૂરું થાય ત્યાં સુધી આ એક જ વિષય ચાલશે અને આની સમાપ્તિ પછી જ્ઞાનાર્ણવ ગ્રંથ પ્રારંભ થશે. એવું મનમાં ન પૂછશું કે ક્યારે પૂરું થશે. આપણે ક્યારે પૂરું થશે ચિંતા ન કરશો. આ એક પ્રસંગ પૂરતો છે આપણા માટે. જીવન જીવવા માટે આજની વાત પૂરી થઈ ગઈ. આટલી વાત મેં કરી, હવે આગળ તમે નહીં સાંભળો તો ઇનફ, પૂરતું છે. આટલું જીવનમાં આવે તો જીવનની સંવાદિતા જોઈશે. તો કથાનો પ્રારંભ કરીએ છીએ. કથા આપણે ત્યાં છોડી છે. મદન મંજુષા રત્નચૂડ રાજાની પુત્રી, પરમ ભગવત ભક્ત, અનર્ગળ સંપત્તિ અને એની સાથે તીવ્ર વૈરાગ્ય, ઈશ્વરની કૃપા છે. 4 બાબતો આ શાસ્ત્રોએ મહત્વની ગણી છે. જેમની પાસે વિશાળ વૈભવ છે, અનર્ગળ સંપત્તિ છે અને એવા સંપત્તિના કાળમાં જેમના અંતરમાં વૈરાગ્ય પણ છે અને ભક્તિ પણ છે. ધરતી પરનો શ્રેષ્ઠ માનવ, પરમાત્માનો અનુગ્રહ. આ એક. બીજું સૂત્ર, છતી શક્તિ એ ક્ષમા. બદલો લેવાની પૂરેપૂરી તાકાત છે. સાદી ભાષામાં જો કહીએ તો મોઢામાં એક પણ દાંત નહીં રહેવા દો, આવી તાકાત જેનામાં છે. રોળી નાખવાની તાકાત જેનામાં છે, સમર્થ છે, શક્તિશાળી છે. ગુનેગારને, અપરાધીને, પોતાને પરેશાન કરનારને રોળી નાખે એવી તાકાત છે, છતાં ક્ષમા આપે છે. આ પરમાત્માનો અનુગ્રહ. શક્ય નથી. એની ક્ષમામાં તેજસ્વીતા છે. આપણને આપણા જીવનમાં હજારો વખત ક્ષમા આપવી પડી છે. બાય ફોર્સ ન છૂટકે. શું કરો તમે? અને ક્ષમામાં તેજ નથી પ્રગટ્યું, એમાં કવચ નથી. ભાઈ જવા દો ને, ભાઈ જવા દો, ક્ષમા નથી. ક્ષમા જેના જીવનમાં આવે છે
એમાં તેજસ્વીતા. ત્રીજી વાત, જેની પાસે દાન આપવા માટે કંઈ પણ નથી, એવી દરિદ્ર અવસ્થા છે, એવી દરિદ્ર અવસ્થામાં પણ જે અલ્પદાન આપે છે એ જીવનની શ્રેષ્ઠતા છે, પરમાત્માનો અનુગ્રહ. મને મહાભારતની ઓલી વાત બહુ પ્રસિદ્ધ છે, અત્યારે કેવી નથી. પાંડવોના મહાયજ્ઞ પછી ઘણા દિવસો બાદ એક નોળિયો જ્યાં પાંડવોનો યજ્ઞ થયો છે અને જ્યાં હજારો લાખો સાધુ સંતોએ ભોજન કર્યું છે, એના રસોડાની રાખ જ્યાં પડી હતી એમાં એ આલોટે છે, નોળિયો આલોટે છે ને પોતાના શરીર સામું જોવે છે અને ઊંડા નિશા સામું કહે. અને તે વખતે કૃષ્ણ યુધિષ્ઠિરને લઈને ત્યાં આવેલા છે. યુધિષ્ઠિરે એમ પૂછ્યું કે આ શું? સામાન્ય નોળિયા કરતા આ નોળિયો જુદો દેખાય. તો કે હા જુદો છે. એનું અડધું અંગ સોનાનું છે અને અડધું અંગ સામાન્ય નોળિયાનું હોય છે તેવું છે. એ એટલા માટે આવ્યો છે કે એનું જે અર્ધું અંગ સોનાનું જે છે એવું જ બાકીનું અર્ધું અંગ સોનાનું થાય એટલા માટે એ અહીંયા આવ્યો. એને સાંભળ્યું છે કે પાંડવોએ મહાયજ્ઞ કર્યો છે, મોટો યજ્ઞ કર્યો છે. લક્ષ ચંડીકો કે કોટી ચંડીકો એવો મોટો યજ્ઞ કર્યો છે. તો એને એમ સાંભળ્યું કે મોટો યજ્ઞ થયો છે એટલે એને વિશ્વાસ બેઠો કે મારું અર્ધું અંગ ત્યાં આલોટવાથી સોનાનું થઈ જશે. આ નોળિયો ઘણા ઠેકાણે જઈ આવ્યો છે, એનું અર્ધું અંગ સોનાનું થયા પછી પણ સોનાનું થયું નથી. અહીંયા એ આલોટે છે, અર્ધું અંગ સોનાનું થઈ શકતું નથી એટલે એ નિરાશ થયો. કૃષ્ણની રીત બહુ અદ્ભુત છે. યુધિષ્ઠિરે યજ્ઞ કર્યા પછી યુધિષ્ઠિરમાં સેજ અહંકાર ઉભો થયો કે આવો યજ્ઞ તો કોઈએ નથી કર્યો, મેં જ કર્યો. હવે એને દવા આપવાની હતી, સ્પેશિયાલિસ્ટ હતો નોળિયો. પોતે નથી કહેતા તને અહંકાર થયો છે. યુધિષ્ઠિરે પૂછ્યું કે આમ કેમ? બસ આનું કારણ આ સમજી લે. પછી એને કથા કહી કે અર્ધું અંગ સોનાનું થયું એ કેવી રીતે થયું, એ અત્યારે નથી કેવી, એ ક્યારેક સમય હશે ત્યારે કહી. પણ એટલા માટે થયું કે એક એવું કુટુંબ જેમાં પતિ પત્ની પુત્ર અને પુત્રવત ચારેય જણા છે અને ચારેય જણાને એક મહિનાના ઉપવાસ થયા છે અને અચાનક એમને એક દસ ભોજન મળ્યું છે અને તે વખતે એક આંગણે આવીને અતિથિ ઉભો રહ્યો. કોઈ ભૂખ્યો હતો, મને આપ. સવાલ થયો કોણ તૈયાર થાય ભોજન છોડવા? પુત્ર વધ્યું કે હું છોડીશ, મારો ઉપવાસ ભલે. પુત્રે કહ્યું ના હું છોડીશ, માતાએ કહ્યું ના હું છોડીશ, પિતાએ કહ્યું ના હું છોડીશ. ચારે ચાર જણા ભોજન આપવા તૈયાર, અહીં ભૂખ્યા રહી. એ જે ભોજન બનાવ્યું એમના ચૂલા ઉપર એની જે રખ્યા પડી હતી એમાં નોળિયો આલોટ્યો હતો. એનું અર્ધું અંગ સોનાનું થઈ ગયું. હવે ત્યારથી એને ધૂન લાગી છે કે બાકીનું અંગ સોનાનું કરવું છે. મોટા મોટા યજ્ઞોમાં ગયો પણ કઈ સોનાનું થતું નથી. એટલે આ કસોટી થઈ ગઈ, એમ કે રેકગ્નાઇઝ નથી, આ બધા યજ્ઞો માન્ય નથી.
મોટી વાત કરી. આ નવચંડી ને શતચંડી ને સહસ્ત્રચંડી ને લક્ષચંડી ને અને આટલો મોટો યાગ યુધિષ્ઠિરે કર્યો. કેમ? એક વાત કરવી કે આપણને દરિદ્રપણામાં અલ્પતા, અત્યંત દરિદ્ર, વિચાર જ ના આવે આપણને. ત્રીજું શ્રેષ્ઠ પાત્ર ધરતીનું, અને ચોથું ભર યુવાનીમાં જેને પોતાની ઇન્દ્રિયો પર કાબુ મેળવે. તો ઘરડો માણસ એમ કે હું ચબાનું ખાતો નથી પણ તારા મોઢામાં દાંત જ નથી ને શું ખાય તું? કોઈ નવાઈની વાત નથી. ભર યુવાનીમાં ઇન્દ્રિયો પર જેનો થઈ ગયો. આ ચાર મહત્વના પાત્રો. મદન મંજુષાની સંપત્તિ વચ્ચે ભક્તિ છે. રોજ પરમાત્માની પૂજા કરે છે. ભગવાન આદિનાથની ભક્તિ કરે છે. એક દિવસ એના પિતા રત્નચૂડ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે. આ આપણે કહેવાય ગઈ છે વાત, પણ યાદ કરી લઈએ. ભગવાનના દર્શન કરતા કરતા મદન મંજુષાની સામે નજર ગઈ અને તે વખતે ચિંતા થઈ. આવી મદન મંજુષા એના યોગ્ય પાત્ર ક્યાંથી મળે? વિજય મહારાજે કહ્યું છે, એ સરીખો જો વર મિલે તો મુજ મન સુખ થાય, સાચી સોવન મુદ્રડી કાચ તિહા ન જયા. આના જેવો યોગ્ય પુરુષ મળે પતિ તરીકે તો મને આનંદ થાય. સોનાની મુદ્રા કાચમાં ન જડાય. આવી રીતે ભગવાનના મંદિરમાં આ ચિંતા કરતો હતો. રત્નચૂડ મહારાજાએ ચિંતા કરી અને એમાં આશ્ચર્ય થયું. જ્યારે બહાર નીકળી રહ્યા છે અને મંદિરના દ્વાર બંધ થયું. ઉઘડતા નથી. એટલે રાજકુમારને વિષાદ થયો. એને મનમાં એમ વિચાર્યું કે મેં કંઈક દુષ્કર્મ કર્યું હોય. આનો મને પારિભાષિક શબ્દ છે આશાતના. મંદિરમાં જે વર્તન કરવાનું ન હોય એવું વર્તન કરવું એનું નામ આશા. કંઈક મેં કરી હશે કે જેના કારણે આ મંદિરના દ્વાર બંધ થયા અને પરમાત્માના દર્શન કરવાનો અવસર બંધ થયો. તે વખતે એના પિતા કહે છે કે બેટા, તારો વાંક નથી, વાંક મારો. આ જીવનની સંવાદિતા બંને સ્વીકાર કરે છે કે મારી ભૂલ છે, તારી ભૂલ નથી. કે પિતાજી શું ભૂલ? અહીં મંદિરમાં ઉભા ઉભા તને કેવો વર મળશે એની ચિંતા મેં મંદિરમાં ઉભા ઉભા કરી. એ મારી ભૂલ. આપણે પણ આવું કરતા તો આવીએ જ છીએ. પણ જો કોઈ પૂછે તમને કે તમને શું વિચાર આવ્યો હતો? બસ ભગવાનની મૂર્તિ કેટલી સરસ છે એ વિચાર અમને આવ્યો. એમ નથી કહેતા કે શાક લેવા જવું છે, મળશે કે નહીં મળે, એ વિચાર કરતા હતા અમે. વિસંવાદિતા જીવનની. નાનકડું પણ સત્ય સ્વીકારવા આપણે તૈયાર નથી. એટલા માટે બેઠા બારણા બંધ થયા અને આખું કુટુંબ નિર્ણય કરે છે કે દ્વાર ન ઉઘડે ત્યાં સુધી અહીં જ ઉપવાસ. કુટુંબને ઉપવાસ થયા છે. ત્રીજા દિવસે આકાશવાણી થઈ છે કે જેની નજર પડતા દ્વાર ઉઘડશે સમજી લેવાનું કે મદન મંજુષાનો એ પતિ. ભગવાન ઋષભદેવની ઉપાસિકા ચક્રેશ્વરી માતા
એમને આવી આકાશવાણી આકાશમાં આપી છે અને 1 મહિના દરમિયાન એ પુરુષ અહીં આવશે, એના પારખા કરવાની જરૂર નથી, એ પુરુષ જાતે અહીં આવશે. જીનદાસ જે શ્રીપાલ મહારાજા પાસે વાત કરી રહ્યો છે, તમને યાદ હોય તો એના તંબુમાં, એ જીનદાસ એમ કહે છે કે મહારાજ 29 દિવસ પૂરા થયા, આજનો 30મો દિવસ છે, એવી કોઈ વ્યક્તિ અહીંયા આવી નથી, પણ હું આપને કહેવા આવ્યો છું, આપ પધાર. બસ અહીંથી વાતની શરૂઆત થાય છે. આ આપણે વાત કરી ગયા. શ્રીપાલ મહારાજા તૈયાર થાય છે અને તે વખતે ધવલ શેઠને બોલાવીને કહે છે કે ચાલો શેઠ. શ્રીપાલ મહારાજા ધવલ શેઠને ધવલ શેઠ કહીને જ બોલાવે. બહુ મજાનો ઉત્તર ધવલ શેઠે આપ્યો છે, આપણે આપીએ છીએ એવો જ. શેઠ કહે ભગવંત નમો, નવરા તમે નિશ્ચિંત. આપણો ઉત્તર છે, આપણે આમ કહીએ વિનવ પરાજે જેહની પહોંચે મનની ખંત, અમને જમવાનોને ઘડી એક પરિવાર, શિરામન વાળું જમન કરીએ એક જ વાર. આ ધવલ શેઠનો જવાબ. ભગવાનના દર્શન કરવા ચાલો, તમે નવરા છો અને તમને કોઈ ચિંતા નથી. અમારા મન ઉપર તો કેટલો ભાર છે તમને શું ખબર, અને કેટલું કામ છે તમને શું ખબર. અમને તો જમવાનો પ્રસંગ નથી સાહેબ, અમારું જમવાનું ને વાળું બંને ભેગું થઈ જાય છે. ફૂલ સિઝન હોય ને ત્યારે દરેકનો અનુભવ થાય છે. આવો સવારનું સાંજનું જમવાનું ભેગું થઈ જાય, ભલે તમારી ઈચ્છા. અને શ્રીપાલ મહારાજા તૈયાર થઈને ત્યાં આવે છે. જીનદાસ એમ કહે છે હવે કે બધા સાથે નહીં, આખે એક વ્યક્તિ અહીંથી પસાર થાય. એટલે આપણને ખ્યાલ તો આવે કે કોના દર્શનથી આ દ્વાર ઉઘડ્યા. આખે એક વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે. દરવાજા ઉઘડતા નથી. છેવટે શ્રીપાલ મહારાજા વિધિપૂર્વક સ્નાન કરીને કોઈ પણ જાતની અપેક્ષા વગર પરમાત્માના મૂર્તિના દર્શન થાય એ જ ભાવપૂર્વક દર્શન કરવા. મદન મંજુષા મળે કે ન મળે, લગ્ન થાય કે ન થાય, કોઈ અપેક્ષા શ્રીપાલ મહારાજાના મનમાં નથી. આને કહેવાય છે તુલસીદાસજીનો શબ્દ હોનહાર. ખાન લાભ જીવન મરણ, યશ અપયશ વિધિ. હા, આ હોનહાર, આ બનવા કા. શ્રીપાલ મહારાજા પસાર થાય છે અને બંને દરવાજા ઉઘડી મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે. રાજાને વધામણી આપવામાં આવી છે કે પધારો, મંદિરના દ્વાર ઉઘડી ગયા છે. શ્રીપાલ મહારાજા વિવિધ પ્રકારના સાધનો દ્વારા પરમાત્માની પૂજા કરે. એટલામાં મહારાજા આવે છે અને શ્રીપાલ મહારાજાને એમ કહે છે કે તમારા હાજરીથી દ્વાર ઉઘડ્યા, તમે કોઈ દેવ સ્વરૂપ લાગો, તો કૃપા કરીને તમારું વંશ એનું વર્ણન અમને સંભળાવો. આ શ્રીપાલ મહારાજાની વાત. એમ કહે છે કે મહારાજ,
ઉત્તમ જાતિની વ્યક્તિઓ ક્યારે પણ પોતે પોતાના મોઢેથી પોતાના વખાણ કરતા નથી. એક જૂની કહેવત છે આપણા ત્યાં, हीरा मुख से ना कहे लाख हमारा मोल. હીરો કોઈ દિવસ પોતાના મોઢેથી કહેતો નથી. બસ મહાપુરુષોની આ ખૂબી છે. પોતાનું વર્ણન, બે રોગ છે માણસના જીવનમાં, આત્મ પ્રશંસા અને પરનિંદા. પોતે પોતાના મોઢેથી પોતાની પ્રશંસા. બહુ ઉતાવળો છે માણસ, બહુ ઉતાવળો. તમે તમારા ગુણ નહીં ગાઓ તો ચાલશે, બીજાઓ જાણશે એટલે ગાશે. અને કદાચ નહીં ગાય તો તમારે ગુણ તો ખોવા નહીં પડે ને. કોઈ ગુણ ગાયની જરૂર શું? પણ માણસને બીજાના મોઢેથી, એના મોઢામાં પ્રશંસાના શબ્દો માટે આપણે યોગ્ય ન હઈએ તો પણ એ બોલતો હોય તો સાંભળવું આપણને ઘણું ગમે. બહુ ડાયા ડમરા થઈને માથું હલાવીએ છીએ આપણે. કુંવર બોલતા નથી. શ્રીપાલ મહારાજા સભા બેઠી છે. રક્તચૂડ મહારાજા છે, એમના મંત્રીઓ છે, શ્રીપાલ મહારાજા છે, મદન મંજુષા છે. બહુ સરળ ભૂમિકા વાતચીત ચાલી રહી છે. અને એટલામાં આકાશગામીની વિદ્યા દ્વારા જુદા જુદા તીર્થોની યાત્રા કરવાના માટે એક મુનિ ભગવંત યાત્રા કરવા માટે નીકળ્યા. પક્ષીઓ જેમ આકાશમાં ઉડી શકે છે એમની મેળે, એમ તપ કરતા કરતા એવી લબ્ધિ શક્તિ પ્રાપ્ત થાય છે એ આકાશમાં ગમન કરી શકે. આજે આપણે પણ કરી શકીએ છીએ બાય એરોપ્લેન, આ વિધાઉટ એરોપ્લેન. કોઈ પણ જાતના વૈજ્ઞાનિક સ્થૂળ સાધન વગર આકાશમાં ગમન કરે. મોટા ભાગે આવી લબ્ધિ, આવી સિદ્ધિ જેમને પ્રાપ્ત થઈ છે એવી સિદ્ધિનો ઉપયોગ 3 કામો માટે કરતા હોય. એક કામ, જુદા જુદા તીર્થોમાં જઈને એ તીર્થોની યાત્રા. જગતના ખૂણે ખૂણે રહેલા જે સંતો એમના દર્શન. અને કોઈ આપત્તિમાં અને સંકટમાં હોય તો એને સહાય. આ 3 કામો માટે આ લબ્ધિનો ઉપયોગ થાય છે. આકાશગામીની વિદ્યા દ્વારા મુનિ ત્યાં આવ્યા છે. એમનું શરીર તેજના અંબારથી ભરેલું છે. ભગવાનના મંદિરમાં જઈને એ ભગવાનની સ્તુતિ કરે છે અને સ્તુતિ કરીને બહાર આવે છે. એટલામાં ભક્તો એમને બેસવા માટે આસન બિછાવે છે, એના પર બિરાજમાન થાય છે. અને તે વખતે આ મુનિ મહારાજને સભામાં બેસેલા મુમુક્ષુઓ વિનંતી કરે છે કે અમને જાણવું છે કે જેના દ્રષ્ટિ પડવાથી ભગવાનના મંદિરના દ્વારનું ઉદ્ઘાટન થયું એ વ્યક્તિને અમે ઓળખતા નથી, એની ઓળખાણ પણ આપ અમને આપો. અહીંથી આપણે કથા છોડી દઈએ છીએ. આગળ હવે કથાનો પ્રારંભ થાય. મુનિ મહારાજ ત્યાં ઉપદેશ આપવાના છે. સંક્ષિપ્તમાં ઉપદેશ જોવામાં આવશે અને પછી શ્રીપાલ મહારાજાની ઓળખાણ મુનિ આપવાના. અને પછી તો
લગ્ન વિધિનું વર્ણન છે જે આપણે બહુ વિગતવાર જોવાની જરૂર નથી. અને હવે પછી એક ઘટનાનો પ્રારંભ થાય. તો આજે આટલી વાત. દર શુક્રવારે આપણે 6 વાગે મળીએ છીએ. એમાં એક વિશેષ ગ્રંથોનું વાંચન થાય છે. મૂળ સૂત્રો અંગ્રેજીમાં છે, એનું ભાષાંતર ગુજરાતીમાં થાય છે, પછી એના પર વિવેચન થાય. દર રવિવારે શ્રીપાળ અને મહિનાનું ચરિત્ર બહુ નિરાશ જીવે વિગતવાર. હવે આપણને કે ઉતાવળ નથી કે ભાદરવા સુદ નોમે પૂર્ણાવતી કરવાની છે પણ ઝડપ કરો, એવું નથી. પણ અનેક પાસાઓ માનવ સ્વભાવના છે. આનું ચરિત્ર સંસ્કૃતમાં પણ છે, શ્રીપાળ મહારાજા, પ્રાકૃત ભાષામાં પણ છે અને ગુજરાતીમાં રાસ પણ છે, પદ્યમાં. ગુજરાતની પાસે એક મોટું સાહિત્ય છે જે આપણે જોઈ શકતા નથી. એવા 800 રાસાઓ આપણી પાસે છે. 800 રાસાઓ, રાસ. અલગ અલગ મહાપુરુષોએ શ્રેષ્ઠતમ કોટીના મહાપુરુષોનું જીવન ચરિત્ર પદ્યમાં ઢાળ્યું છે. ભગવાન રામચંદ્રજીનો પણ રાસ, પાંડવોનો પણ રાસ, સુદર્શન ચરિત્રનો પણ રાસ, ધનના શાલિભદ્રનો પણ રાસ, ચંદન બાલાનો પણ રાસ, સતી શીલવતીનો પણ રાસ, સતી સુદર્શનાનો પણ રાસ, મહિલા સુંદરનો, આવા 800 રાસ છે. ક્યારે જોઈશું આટલા બધા રાસ? ત્યાં શ્રીપાળ મહારાજાનો રાસ મૂળ સંસ્કૃતમાં, પછી પ્રાકૃતમાં, ત્રણેય ગ્રંથો આપણે જોઈ શકીશું. તો દર રવિવારે આપણે વિગતવાર આ ચરિત્ર જોઈશું. આવતા શુક્રવારે પાછા મળીશું, રવિવારે પાછા મળીશું. એ પહેલા આપણે મંગળવારે અહીં પાછા મળવાના છીએ. ટાઈમ 6 વાગ્યાનો ટાઈમ છે. મળવાનું તો એટલા માટે છે કે બ્રિટિશ સલ્તનત જે આપણને કેટલો ખોટો વારસો આપ્યો. આ જરા ચાલુ પ્રચલિત વાતથી જુદી વાત છે. ખોટો વારસો મળાઈ જાય એવી રીતે ઇતિહાસ તૈયાર કરે અને કેટલાક ખોટા વારસાઓ સ્વાતંત્ર્ય પછી પણ જે આપણે જાળવી રાખ્યા છે, એમાં એક શિક્ષણ, મેકલોની કેળવણી, ઢાંચો એનો એ છે. એ જાળવી રાખ્યું આપણે. બીજો ઢાંચો રાજ્ય અને વહીવટ કરવાની પદ્ધતિ. સ્વરાજ્ય પ્રાપ્ત થતા પહેલા ગાંધીજી હિંદ સ્વરાજ્ય લખ્યું. એ હિંદ સ્વરાજ્યમાં ગાંધીજીએ સ્પષ્ટપણે લખ્યું હતું કે જો સ્વરાજ્ય પ્રાપ્ત થશે તેનો વહીવટ કેવી રીતે થશે. એમાં એમને લખ્યું હતું કે પછી રાષ્ટ્રપતિ ઝૂંપડીમાં રહેતો હશે. આ એક વાક્ય ગાંધીજીએ લખ્યું. આપણા શંકરદયાળ શર્માને હાથ જોડીને પૂછીએ, સાહેબ તૈયાર છો? આ ધારાસભા, ધારાસભ્યો, પ્રધાનમંડળ, આ ચૂંટણી, આ એક ખોટો વારસો, એક ઇતિહાસનો ખોટો વારસો. વિકૃત ઇતિહાસ છે આપણી પાસે. ઘણી મોટી બાબત છે આ ઇતિહાસની. અને આજે પણ આપણી સ્કૂલોમાં એ જ ઇતિહાસ આપણે બાળકોને ભણાવીએ. તમે ચોક્કસ સમજી લો તો તમારા બાળકો જે ઇતિહાસ જાણે છે એમાં 90% જૂઠાનું છે, 10% સાચું છે. 90% અસત્ય ઇતિહાસ છે. કારણ કે ભારતીય સંસ્કૃતિના આત્માને ગુંગળાવો હતો.
થોડાક સંનિષ્ઠ માણસ આવી મથામણ કરે, એમાંથી ઇતિહાસનું પુનઃ અવલોકન કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. એના સંદર્ભમાં આ મંગળવારે અહીંયા એક વાર્તાલાપ છે. કદાચ તમને રસ ન પણ પડે, પણ કઈ વાંધો, રસ પડે એ જ બાબત સાંભળવી એવું ના માનશો, જાણકારી પણ મેળવવી પડે. તો હું તમને એ માટે સૂચના આપું છું કે ઇતિહાસ વિશેની જે વાસ્તવિકતા છે એની ચર્ચા એ દિવસે થશે. તો મંગળવારે 6 વાગે એ માટે આપણે મળીશું. એ દિવસે મારે બોલવાનું નથી. પ્રસ્તાવનામાં 2 મિનિટ, ઉપસંહારમાં 2 થી 3 મિનિટ મારે બોલવાનું નથી. પણ ઇતિહાસ વિશેની જાણકારી પૂરેપૂરી તમને મળે તો કદાચ તમને એટલો ખ્યાલ આવે કે આપણે ખોટું શીખ્યા છે. તેના કારણે આપણે વહેમી છીએ, અંધશ્રદ્ધાળુ છીએ, આપણે જંગલી છીએ, એવું આપણને આજે પણ કહેવામાં આવે. પૂરી વાત તો નહીં થાય કલાકમાં, પણ જેટલું દિશા સૂચન થાય એટલો પ્રયત્ન થશે. તો મંગળવારે એક કામ માટે પાછા આપણે મળીશું. ધન્યવાદ.